વડોદરામાં પીવાના પાણીની સમસ્યા વચ્ચે આજવા સરોવરમાં નર્મદા કેનાલનું પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સરોવરની જળ સપાટીમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે। જો કે આગોતરા આયોજનના અભાવે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની તંગી સર્જાઈ હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પીવાનું પાણી પૂરી પાડતી મુખ્ય જળાશય આજવા સરોવર છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટતી સપાટીના કારણે ચિંતાનો વિષય બન્યો હતો। પાણીની ટાંકીઓનું લેવલ ઘટતા અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હતું, જ્યારે કેટલાક વિસ્તારોમાં અપૂરતા પાણી પુરવઠાની ફરિયાદો પણ સામે આવી હતી। વિપક્ષ દ્વારા આક્ષેપ કર્યો છે કે આજવા સરોવરની સપાટી 209 ફૂટે પહોંચતા જ સરદાર સરોવર નર્મદા નિગમ પાસેથી પાણી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ હતી, પરંતુ આગોતરા આયોજનના અભાવે હાલ શહેરના નાગરિકોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદમાં વિલંબ થતાં વર્ષ 2018 પછી પ્રથમ વખત આજવા સરોવરની જળ સપાટી ઘટીને 205.45 ફૂટ સુધી પહોંચી હતી। સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને ગત શનિવારથી નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં રોજ 300 mld પાણી છોડવાની કામગીરી શરૂ કરી છે, જે આગામી 1 મહિના સુધી ચાલુ રહેશે। નર્મદાનું પાણી મળતા આજવા સરોવરની જળ સપાટીમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે। છેલ્લા 5 દિવસમાં પાણીનું સ્તર આશરે 1.5 ફૂટ વધીને 205.98 ફૂટે પહોંચ્યું છે। જો પાણીની આવક સતત ચાલુ રહેશે તો આગામી દિવસોમાં સરોવરની જળ સપાટીમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।